મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? મને આશા છે કે તમે મજામાં હશો. તો આજે આપણે ધોરણ 7 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 4 એનો અભ્યાસ કરવાના છે. યુનિટ 4નું નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. બરાબર? એટલે એ શું થાય છે કે હા ના હાની પ્રશ્નોત્તરી. હા હાની પ્રશ્નોત્તરી. બરાબર? તો અહીંયા આગળ એક્ટિવિટી 1 આપેલી છે. તો આજે આપણે એક્ટિવિટી 1 સમજીશું કે એક્ટિવિટી 1ની અંદર શું કહેવા માગે છે. તો ચાલો આપણે એક્ટિવિટી 1 જોઈએ. તો અહીંયા આગળ જો એક્ટિવિટી 1 જે છે એમાં શું કહે છે, જો શું આપેલું છે, એક બોક્સ આપેલું છે. બોક્સની અંદર બે વચ્ચેનું કન્વર્સેશન છે, પાર્થ અને ટીચર. હવે પાર્થ કહે છે, પાર્થ સેઝ, સર, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. એટલે પાર્થ કહે છે કે સાહેબ, શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? ટીચર સેઝ, નો, ઓફકોર્સ નોટ. ટીચર એટલે કે શિક્ષક કહે છે, ના, બિલકુલ નહીં. પાર્થ સેઝ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. એટલે પાર્થે શું કીધું? આજે મેં મારું ઘરકામ કર્યું નથી. એટલે એ પહેલાં જ શિક્ષક જોડે એને પરમિશન કેવી લઈ લીધી? એને હોમવર્ક કર્યું નહોતું અને શિક્ષકને પૂછી લીધું કે મેં જે કામ નથી કર્યું એની તમે મને સજા આપશો? તો ના પાડી દીધી ટીચરે. એટલે એને કહી દીધું કે મેં મારું હોમવર્ક કર્યું નથી મારા ઘરેથી. તો એ ઉપર અહીંયા આગળ ક્વેશ્ચન આપેલા છે. બરાબર? 3 ક્વેશ્ચન છે. તો એના આન્સર જોઈએ. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? શું પાર્થે એનું હોમવર્ક કર્યું હતું, ગૃહ કાર્ય કર્યું હતું, ઘરકામ કર્યું હતું? તો અહીંયા આગળ એનો આન્સર શું થાય? નો. શું થાય? નો. બરાબર? એનો આન્સર આ રીતે લખાય, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. બરાબર? પાર્થ, નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. જો અહીંયા આગળ લખેલું છે, ડીડ કાઢી નાખો. બરાબર? પાર્થ લખવાનું છે પહેલાં, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. પછી બીજો ક્વેશ્ચન છે કે વિલ ધ ટીચર પનિશ પાર્થ? શું ટીચરે તેને પનિશ કર્યો હશે, સજા આપી હશે? આ તો ખાલી એને ટીચર જોડે શું કર્યું, એને પહેલાં પૂછી લીધું, પછી ટીચરે શું સજા આપી હશે? તો સજા આપી જ હશે. કેમ? કારણ કે એને હોમવર્ક નથી કર્યું. આ તો ખાલી એને પહેલાં જવાબ લઈ લીધો. અહીંયા આગળ એવું કીધું કે ભાઈ હોમવર્ક મેં નથી કર્યું, તો એના પછી ટીચર જો કહે છે તો હા, તો સજા તો આપશે. યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. ત્રીજા નંબરનો, ટીચર વિલ પનિશ પાર્થ. જો ત્રીજા નંબરમાં લખેલું છે બીકોઝ. એટલે કારણ કે. કેમ? ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. બરાબર? બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. ગૃહ કાર્ય નથી કર્યું એટલે ટીચરે એને પનિશ કર્યું. એ જ રીતે અહીંયા આગળ બીજી સ્ટોરી છે તુષાર અને જીગરની. અહીંયા આગળ 2 પિક્ચર આપેલા છે. એકમાં બ્લેક ફેસ થઈ ગયો છે અને એકમાં વ્હાઇટ. તો ચાલો જોઈએ. અહીં આગળ તુષાર કહે છે, તુષાર સેઝ, જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ અગો બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. એટલે જીગર કહે છે, તુષાર કહે છે જીગરને કે જીગર, થોડા મહિના પહેલાં તારા પિતા કાળા હતા પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. જીગર સેઝ, યસ, યુ આર રાઇટ. જીગરે કીધું, હા, તારી વાત સાચી છે. તો તુષાર સેઝ, ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ? શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે? જીગર સેઝ, નો, હી ડઝન્ટ. જીગરે કીધું, ના, તેઓ લગાડતા નથી. તુષાર સેઝ, ડીડ હી કન્સલ્ટ એ બ્યુટિશિયન? શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી?
Jigar says, see, before 2 months he has working in an oil mill and now he is working in a flour mill. એટલે શું કહે છે જીગર કે જો 2 મહિના પહેલાં તેઓ તેલની મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ આટા મિલમાં કામ કરે છે. એટલે જો અહીંયા આગળ તેલની મિલમાં કામ કરતા હતા એટલે એમનો ચહેરો તેલ લાગી જાય એટલે કાળો પડી જતો હતો. અને લોટ કેવો હોય? ધોરો હોય છે, સફેદ હોય છે. એટલે એ ફ્લોર મિલમાં કામ કરે છે એટલે લોટ લાગેલો હોય છે એટલે એને ધોરા દેખાય છે. તો એના આધારે 3 ક્વેશ્ચન આપેલા છે, એ આપણે જોઈએ. ડીડ જીગર્સ ફાધર અપ્લાય અ ફેસ ક્રીમ? તો અહીંયા આગળ પહેલાંનો આન્સર શું થાય? નો. Jigar's father did not apply a face cream નો ઉપયોગ કર્યો નથી. બરાબર. બીજો ક્વેશ્ચન કયો છે? ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ એ બ્યુટિશિયન? તો એનો જવાબ પણ નો થાય. નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ એ બ્યુટિશિયન. ત્રીજો ક્વેશ્ચન, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ માઇન? કોલ માઇન એટલે કોલસાની માઇનમાં કામ કરતા હતા. તો એનો જવાબ એ કેવો થાય? નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન એ કોલ માઇન. હવે એના આધારે આપણે ત્રીજો જોઈએ. અહીંયા આગળ જો ત્રીજાની અંદર જો શું કહે છે? ટીચર અને સ્ટુડન્ટ જ છે. ટીચર કહે છે, ટીચર સેઝ વાય આર યુ લેટ ટુડે? આજે તું મોડો કેમ આવ્યો છે? તો ચિંટુ કહે છે. શું કહે છે ચિંટુ? સર, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. સાહેબ, આજે હું થોડો મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન અ હરી. હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી. એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ. અને બધું જ પેસ્ટ બહાર આવી ગયું. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. મેં ટ્યુબમાં પેસ્ટ પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન આર. મેં 1 કલાકથી પણ વધુ પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ્ડ. પણ હું નિષ્ફળ રહ્યો. Then I started for school, so I reached late. પછી હું શાળાએ આવવા નીકળ્યો, તેથી હું મોડો પહોંચ્યો. તો આ હતી ચિંટુની સ્ટોરી. એના આધારે ક્વેશ્ચન આપેલા છે. જુઓ શું કહે છે કે ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિંટુ સવારે વહેલો ઉઠ્યો હતો? તેનો જવાબ શું થાય? નો, Chintu did not get up on time. પછી બીજો ક્વેશ્ચન કયો છે? Did Chintu put the paste back into the tube? Did he succeed? તો બીજાનો આન્સર કેવો થાય? હવે ચિંટુએ ટ્રાય તો કરેલો. બરાબર. અહીંયા આગળ જો, Did Chintu put the paste back into the tube? Try to put the paste back into the tube. Did he succeed? Yes. તો અહીંયા આગળ શું લખવાનું છે? Yes. Chintu tried. Chintu tried to put the paste back into the tube. પછી જવાબમાં શું લખવાનું છે? He did not succeed. He did not succeed. હવે ચિંટુએ જો ટૂથપેસ્ટ તો નાખવાનો બહુ પ્રયત્ન કર્યો પણ એ સફળ થયો નહીં. એના પછી ત્રીજો, ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? ચિંટુ સ્કૂલમાં પહોંચી ગયો હતો શાળાએ સમયમાં? નો, Chintu did not reach the school on time. ચિંટુ નહોતો પહોંચ્યો.
હવે એ જ પ્રમાણે આપણે જો અહીંયા આગળ ફાતિમા અને મુલ્લાનું સિરાજ આનું કન્વર્સેશન છે તો આપણે જોઈએ. બરાબર. હવે શું કહે છે જોઈએ. અહીંયા આગળ જો ફાતિમા બેબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. She asked her husband Mullah Nasruddin to take the cat to a nearby forest and leave her there. એટલે ફાતિમા બીબીએ શું કર્યું કે તેમણે તેમના પતિ કોણ છે? મુલ્લા નસરુદ્દીન. એટલે મુલ્લા નસરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવા કહ્યું. After a few days, Mullah was narrating this incident to his friend Sirajuddin. હવે આ જે બનાવ બન્યો એ થોડા સમય પછી, બરાબર, થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. હવે શું કહે છે જુઓ. મુલ્લા says, I put the cat into a basket, walked through unknown streets, reached the forest. શું કહે છે? મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. બાસ્કેટ એટલે ટોપલીમાં મૂકી. અજાણી શેરીઓમાંથી પસાર થયો, અનનોન સ્ટ્રીટ, અને હું જંગલમાં પહોંચ્યો. પછી શું થયું? આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચ અ ડેન્સ ગ્રુવ. ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલીને હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. Then I opened the basket and the cat jumped out. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. એટલે સિરાજુદ્દીન એટલે કહે છે, શું કહે છે? સિરાજ says, so finally you got rid of the cat. Did Fatima thank you? એટલે કે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. શું ફાતિમાએ તમારો આભાર માન્યો? મુલ્લા says, No, Fatima thanked the cat. ના, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરાજ says, Why so? Mullah says, I came back home because of the cat. I followed her. એટલે શું કહે છે કે હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો. હું તેની પાછળ આવ્યો. એટલે કે મુલ્લા નસરુદ્દીન જે શેરીઓમાં ગોળ ગોળ ફરતા ઉપવનમાં પહોંચ્યા એ રસ્તો ભૂલી ગયા હતા, પણ બિલાડી સૂંઘીને પોતે ઘરનો રસ્તો દેખાડ્યો. એટલે મુલ્લા નસરુદ્દીન ઘરે પાછા આવે. હવે એ જ આધારે ક્વેશ્ચન જોઈએ. ડીડ ફાતિમા બેબી લાઇક ધ કેટ? તો એનો આન્સર શું થાય? નો. ફાતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ. કેમ કે ઉંમર થઈ ગઈ હતી એટલે ફાતિમા બીબીને કેટ ગમતી ન હતી. બીજો, ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? તો એનો જવાબ આવશે યસ, મુલ્લા ગોટ રીડ ઓફ ધ કેટ. ત્રીજો ક્વેશ્ચન, ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હાઉસ? શું રસ્તો ભૂલી ગયા હતા મુલ્લા? તો એનો જવાબ આવશે યસ, મુલ્લા ફોરગોટ. ફોરગેટની જગ્યાએ ફોરગોટ. મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1ની ચર્ચા કરી. સમજ માટે છે એટલે સમજજો ખાલી. પેરેગ્રાફ છે અને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો અને એના જવાબ આપણે સમજ્યા. મને આશા છે કે મેં તમને જે પેરેગ્રાફ અને એના પરથી ક્વેશ્ચન આન્સર સમજાવ્યા એ તમને સમજમાં આવી ગયા હશે. થેન્ક યુ.